કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળાએ જાણે સમય કરતા વહેલી પધરામણી કરી હોય તેમ ફાગણ માસના અંતિમ દિવસોમાં જ આકરા તાપની શરૂઆત થઈ ગઈ છે। સામાન્ય રીતે ચૈત્ર અને વૈશાખ મહિનામાં અનુભવાતી કાળઝાળ ગરમી અત્યારથી જ પ્રજાને દજાડી રહી છે। સરહદી જિલ્લાના મુખ્ય મથકો પર મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની સપાટી વટાવી જતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે। સમગ્ર રાજ્યમાં રાજકોટ બાદ કંડલા પોર્ટ 41.4 ડિગ્રી સાથે બીજા નંબરનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું। ભુજમાં તાપમાન 40.4 ડિગ્રી, જ્યારે અંજાર અને ગાંધીધામ સંકુલમાં 40.3 ડિગ્રી નોંધાતા લોકો ગરમીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે। વધતા જતા તાપમાનના કારણે કચ્છના માર્ગો પર બપોરના સમયે અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, જેના લીધે અનેક વિસ્તારોમાં બપોરે જાણે સ્વયંભૂ સંચારબંધી લદાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ સુધી કચ્છ સહિતના પંથકોમાં હીટવેવની અસર યથાવત રહેશે। ભુજમાં તો બુધવાર અને ગુરુવાર દરમિયાન પારો 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વર્તવવામાં આવી છે। જોકે જિલ્લાના નલિયામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાતા ત્યાં વાતાવરણમાં મિશ્ર અહેસાસ જોવા મળ્યો હતો। 3 દિવસ બાદ ગરમીના જોરમાં આંશિક ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ હાલ તો કચ્છવાસીઓએ અંગ દજાડતી લૂનો સામનો કરવો પડી રહ્યો છે। ભારત સરકારના કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના કચ્છ જિલ્લા માટે એક મહત્વપૂર્ણ માળખાગત સુવિધાના પ્રોજેક્ટને મંજૂરી આપી છે। કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા 754 કે અંતર્ગત લખપત, ગડુલી, ઝારા, હાજીપીર, ખાવડા, કંદવાન અને ધોળાવીરા ખંડને વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 650 કરોડ રૂપિયાના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે। આ પ્રોજેક્ટ હેઠળ કુલ 165 કિલોમીટર લંબાઈ ધરાવતા માર્ગને પેવ્ડ શોલ્ડર સાથે અત્યાધુનિક 2 લેન હાઈવેમાં રૂપાંતરિત કરવામાં આવશે। આ માર્ગ તૈયાર થવાથી કચ્છના અંતરિયાળ અને સરહદી વિસ્તારોની કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે અને સ્થાનિક પરિવહન ક્ષમતામાં અનેક ગણો વધારો થશે। આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ કચ્છના વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રને ગુજરાતના અન્ય ભાગો સાથે વધુ મજબૂત રીતે જોડવાનો છે। કચ્છમાં દર વર્ષે અનેક મોટા પ્રવાસન ઉત્સવો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં રણોત્સવ અને હાજીપીરના મેળા જેવા પ્રસંગોએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે। આ તમામ પ્રવાસન સ્થળો સુધી પહોંચવા માટે આ કોરિડોર અત્યંત નિર્ણાયક સાબિત થશે। પ્રવાસન ઉપરાંત આ હાઈવે કચ્છના મુખ્ય ઉદ્યોગો જેવા કે ખનિજ અને મીઠાના પરિવહન માટે પણ આશીર્વાદરૂપ બનશે। માલસામાનની હેરફેર સરળ બનતા આ પ્રદેશના આર્થિક વિકાસને નવી ગતિ મળશે અને સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થશે। વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો આ રૂટ પર હાલની સડક પર ટ્રાફિકનું ભારણ વધારે રહે છે અને સુરક્ષાના અભાવે અકસ્માતોનું પ્રમાણ પણ જોવા મળે છે। નવા હાઈવેના નિર્માણ અને પેવ્ડ શોલ્ડર સાથેના અપગ્રેડેશનથી ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને માર્ગ સુરક્ષામાં મોટો સુધારો જોવા મળશે। આ આધુનિક રોડ નેટવર્કને કારણે વાહનોના સંચાલન ખર્ચમાં ઘટાડો થશે અને ઇંધણની બચત સાથે મુસાફરી વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે। કેન્દ્ર સરકારના આ નિર્ણયથી કચ્છના સરહદી ગામડાઓના વિકાસને નવો વેગ મળશે અને પ્રવાસન નકશા પર કચ્છની ઓળખ વધુ મજબૂત થશે। કચ્છના સરહદી વિસ્તારોમાં માળખાગત સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ ઐતિહાસિક સિદ્ધિ પાછળ કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડા તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યોની દીર્ઘદ્રષ્ટિ અને સતત રજૂઆતો રહેલી છે। લખપતથી ધોળાવીરા સુધીની આ મજબૂત કનેક્ટિવિટી માત્ર પ્રવાસન જ નહીં, પરંતુ કચ્છના છેવાડાના વિસ્તારોના સામાજિક આર્થિક ઉત્થાનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। દારૂના દાનવ સામે અવાજ ઉઠાવનાર પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના મહિલા નેતા ડોક્ટર કાયનાતબેન અંસારી સહિત 3 સામે એટ્રોસિટીની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં દાખલ કરવામાં આવી છે। આ મામલે રાજકારણ ગરમાયું છે। જનતા રેડ કરતા મનોબળ તોડી નાખવા માટે પોલીસ દ્વારા અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપો ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા કૈલાશદાન ગઢવી, ઈશુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યા છે। ગાંધીધામના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોનબાઈ રાણસીભાઈ દુવાએ 9મી માર્ચે કાયનાત અંસારી આથા, દિગુબા દરબાર અને એક અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે 6ઠી માર્ચના દિવસે રાત્રે તેમના સેક્ટર 5માં વરલી દાદા પાર્ક પાસે આવેલા નિવાસસ્થાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને તેમનું જાતિગત અપમાન કર્યું હતું, તેમજ તેમની બાજુમાં આવેલી તેમની કરિયાણાની દુકાન પાસે ઉભેલા તેમના ગ્રાહકો સાથે ધક્કામુક્કી કરી
તેમની દુકાનમાં પણ પ્રવેશ કર્યો હતો. તેમના વૃદ્ધ સાસુ અને તેમનું જાતિગત અપમાનજનક વર્તન કર્યું હતું. આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા કૈલાશદાન ગઢવીએ યોજેલી પત્રકાર પરિષદમાં ગુજરાત સરકાર અને પોલીસ અને વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કરતા રાજ્યમાં ભયનું વાતાવરણ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ દારૂ અને નશીલા દ્રવ્યોની એક સમાંતર અર્થવ્યવસ્થા ધમધમી રહી છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સત્તાધારી ભાજપના નેતાઓ અને પોલીસ વિભાગના અમુક અધિકારીઓની સીધી ભાગીદારી હોવાને કારણે રાજ્યની સામાજિક વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ રહી છે અને નકલી દારૂના દૂષણને લીધે ગરીબ પરિવારો પાયમાલ થઈ રહ્યા છે. કૈલાશદાન ગઢવીએ કચ્છના સ્થાનિક મુદ્દાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ ડોક્ટર કાયનાતબેન દ્વારા કચ્છ જિલ્લાને નશામુક્ત બનાવવા માટે લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી હતી. જે પ્રકારે કાયનાતબેન આથા લડી રહ્યા છે કચ્છ ગુજરાતમાં દારૂબંધીની વિરોધમાં અને દારૂબંધીની રેત પાડવામાં આવી તે બાબત તેની વિરુદ્ધમાં એટ્રોસિટી કલમનો જે ઉપયોગ કરવામાં આવ્યો 6 તારીખના બનાવ બન્યો અને 9 તારીખના એફઆરઆઈ તો સુપ્રીમ કોર્ટનો જજમેન્ટ છે કે એમાં પ્રિલિમિનરી તપાસ થવી જોઈએ, હકીકત શું છે એના બાદ કેસ થવો જોઈએ. જે કે અહીંયા લાગી રહ્યું છે સત્તા પક્ષ દ્વારા કે કાયનાતબેન અને આમ આદમી પાર્ટીને નીચે પાડવા માટે દરેક પ્રકારના કાવતરા કરી રહ્યું છે. ગાંધીધામથી આમ આદમી પાર્ટી ના અમારા કાયનાતબેન અંસારીને ખોટી રીતે એટ્રોસિટીનો કલમ લગાડી અને અરેસ્ટ કરવામાં આવ્યું છે. એમાં મોટા ભાગના અમારા ગુજરાતના દલિત સમાજનો જે અમને સ્વાભિમાનથી જીવવા માટેનો જે હક બંધારણમાં દીધેલો છે બાબા સાહેબ આંબેડકરે, એનો આ લોકોએ દુરુપયોગ કર્યો છે. હું આખી ગુજરાતના કચ્છની દલિત સમાજને કહું છું કે આ આપણે જે સ્વાભિમાન માટે જીવવા માટેની જે કલમ છે એનો આ પોલીસ દુરુપયોગ કરી અને આમ ખોટી રીતે એનો ઉપયોગ કરી રહી છે. તો બધા આખા કચ્છના અને ગુજરાતના દલિતોને મારું એવું જ કહેવું છે કે આવું બીજી વાર ક્યારે ન બને અને આપણી એ કલમને કોઈ કમજોર કરી ન શકે એવા આ લોકો મુદ્દાઓથી આપણે ક્યાં ભટકાવી ન શકે એના ઉપર ધ્યાન દઈ કરી અને તમે આ ચીજ ઉપર આ ચીજને વખોડવા માટે આગળ આવશો એવી અમારી નમ્ર વિનંતી. જે રીતે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં એક આતંક, એક ડર, એક ભયનો વાતાવરણ ઉભો કરવાની કોશિશ કરી રહી છે અને એટલે કરી રહી છે કે એમને 35 વર્ષ જેવી સત્તા ભોગવવાનો સમય છે એમના પાસે. એના પછી વળી 5 વર્ષ લેવા હોય તો કોઈ વિરોધ પક્ષમાં હોવું ન જોઈએ, કોઈ લોકોની અવાજ ઉઠાવવાનો હોવો ન જોઈએ. અને આના સાથે સાથે જે રીતે ગુજરાતમાં એક સમાંતર અર્થવ્યવસ્થા, પેરેલલ ઇકોનોમી, દારૂના ધંધાની, ડ્રગ્સના ધંધાની ગુજરાતમાં ચાલી રહી છે, જેનો ભાગીદાર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને ઉપરના નેતાઓથી લઈને નીચે બધા એના કાર્યકર્તાઓ છે. અને એનો રિકવરી એજન્ટ રીતે પોલીસ વિભાગ અને બીજા વિભાગો આપતા બધા કામ કરી રહ્યા છે, જેના કારણે મોટે પાયે નાના અને ગરીબ વસ્તી છે જે 2 નંબરના નકલી દારૂ પીને બરબાદ થઈ રહ્યા છે. નકલી દારૂ એટલે ઝેર. આજ યુવાન બહેનો વિધવા થઈ રહી છે, ઘરોમાં કમાવાના જતા રહ્યા છે, ઘરોમાં ઝઘડા થાય છે અને સોશિયલ વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા ખરાબ થઈ રહી છે. એવા સમયમાં આમ આદમી પાર્ટીના લડાયક નેતા અને પૂર્વ કચ્છના પ્રમુખ ડોક્ટર કાયનાતબેન આથા જે રીતે આખો આંદોલનને લઈને અને લોકોનો ન્યાય અપાવવા માટે, દારૂનો અડ્ડાઓ બંધ કરવા માટે, નશામુક્ત કચ્છ બનાવવા માટે કામ કરી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયો, પાણી રેડાયો, ઝેર રેડાયો, જે કેવો એ. કેમ કે આવકના સ્ત્રોત બંધ થવા માંડ્યા કે મોટે પાયે 2 નંબરની આવક, જેનાથી ભારતીય જનતા પાર્ટી ગુંડાઓ લુખાઓને સાચવે છે અને ભારતીય જનતા પાર્ટી ખોટા કામ ચાલે છે અને ખોટા આયોજનો ચાલે છે. ધારાસભ્યો ખરીદવા, કાર્યકર્તાઓ ખરીદવા પૈસા ત્યાંથી દારૂના અડ્ડાઓથી આવે છે. જ્યારે બંધ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આયોજનબદ્ધ કાવતરું કર્યું. હવે તમને બેકગ્રાઉન્ડ કેસનો સમજાવું. ડોક્ટર કાયનાતબેન ઘણા સમયથી નશામુક્ત કચ્છ બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા. એના ભાગરૂપે આધોઈમાં પહેલા એક રેડ પાડી હતી, પોલીસ સ્ટેશનમાં એને બધો માલ મુદ્દો આપ્યો હતો, પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં. એના પછી અહીંયા કને તારીખ 19/1 એસપી ઓફિસમાં જાહેરમાં આવેદન આપીને પોલીસ સ્ટેશનમાં આપીને લિસ્ટ 25 જગ્યા ગાંધીધામ આજુબાજુ કે દારૂ વેચાઈ રહ્યો છે એનો લિસ્ટ આપવામાં આવ્યો હતો. એ લિસ્ટ આપવામાં આવ્યો છે ક્યાં દારૂ વેચાય છે. પોલીસે કીધું આ દારૂના અડ્ડાઓ ચાલે છે, આ દારૂના અડ્ડામાં 2 નંબરનો દારૂ વેચાય છે.
પોલીસ એમાં ક્યારે એક્શન લેશે ત્યારે પોલીસે કીધું હતું કે 10 દિવસના દારૂ અડ્ડા બધા બંધ થઈ જશે, ગેરંટી તમને આપું છું. અને એના પછી દારૂ કોઈ અડ્ડા બંધ ન થવાના કારણે વરીથી જનતા રેડનું આયોજન કરવામાં આવ્યું. પોલીસને જાણ કરવામાં આવી કે જનતા રેડ હવે ચાલુ કરશું. અને એ જનતા રેડ કરવા ગયા અમારા કાર્યકર્તા નેતાઓ મળીને, ત્યારે પરિસ્થિતિ એવી થઈ કે જનતા રેડમાં ત્યાં કને દારૂ ધંધા કરતા માણસ હતો, એ ભાગી ગયો. દારૂના ફોટોગ્રાફ વિડીયો બધા ઓનલાઈન અવેલેબલ છે અને તમને જોશો તો એની કોપી પણ અમે આપી શકશું. એ આખો આયોજન રેડ થયો ત્યારથી અમે પોલીસને જાણ કરી. પોલીસની ગાડી આવી, પોલીસે આવીને બધો માલ મુદ્દો જપ્ત કર્યો. પોલીસે એફઆઈઆર કરી કે ન કરી બાબત હજુ કોઈને ખબર નથી, પણ પોલીસે કાર્યવાહી કરવાની જવાન આપી અમને. પણ એના પછી ભારતીય જનતા પાર્ટી હોદ્દેદારો અને પોલીસને મળી કે આયોજન કર્યું. કયા રીતે આ બેનને રોકાય, કયા રીતે કચ્છને નશામુક્ત બનવાનો જે આંદોલન ચાલે છે એને સફળ ન થવા દેવામાં આવે. કે જો કચ્છ નશામુક્ત થશે તો 2 નંબરના આવક જે પોલીસની ને ભાજપના લોકોની છે એ બંધ થઈ જશે. એટલે એનાથી બચવા માટે નશામુક્ત આંદોલનને ખારી પાડવા માટે, બંધ કરવા માટે એક કાવતરું ઘડ્યું. અને આના પછી 2 દિવસ પછી એક આર્ટિફિશિયલ કેસ, નકલી કેસ એટ્રોસિટીનો બનાવવામાં આવ્યો. અને કેસમાં બનાવવા પછી એમને એરેસ્ટ કરવામાં આવ્યો. ખાલી એ આયોજનમાં અમારા ડોક્ટર કાયનાત આથા અંસારી અને સાથે દિગુભા પણ હતા. એ 2 ઉપર એનો કેસ કરવામાં આવ્યો. અને અમાનવીય વ્યવહાર સાથે આમ ગળામાં હાથ નાખીને દિગુભાને ઘરથી કાઢીને તો પોલીસ આગળ તો ખેંચીને ધસોઈને લઈ ગયા. એને ચપ્પલ પહેરવાનો સમય ન આપ્યો. ડોક્ટર કાયનાત અંસારીના ઘરે અત્યારે કીધું હાલો જવાબ આપો, મને કપડા ચેન્જ કરવા દો. તો કપડા ચેન્જ કરવા નાઇટ ડ્રેસમાં જ એમને લઈ આવ્યા. તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીના ચાલતી આ પોલીસ ભારતીય જનતા પોલીસ ઇન્ડિપેન્ડન્ટ રહી નથી. એ ભાજપાના ઈશારે જ કામ કરે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જયારે 8 પાસ ચોપડી પાસ ગૃહમંત્રીને આઈએસ ઓફિસર સલામ ઠોકતો હોય તો આઈએસ ની માનસિકતા ક્યાં જઈને ઉભી રહે. આજ એ જ પરિસ્થિતિ ઉભી થઈ, જેના ભાગરૂપે આજ અહીંયા કને આજ બેન ઉપર કેસ કરવામાં આવ્યો, દિગુભા પર કેસ કરવામાં આવ્યો. આ બોગસ કેસ છે. જય જવાન જય કિસાન. મિત્રો ગુજરાતમાં શું થઈ રહ્યું છે? કાયદો અને વ્યવસ્થા જાણે ખાડે ગયું છે અને કાયદો અને વ્યવસ્થા જાણે બુટલેગરો માટે હોય એવી રીતે ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છ પ્રમુખ અને જાંબાજ લેડી કાયનાતબેન અંસારી કે જેમણે વર્ષોથી સમાજ સેવા કરી રહ્યા છે, વર્ષોથી લોકોનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પ્રતિષ્ઠિત ડોક્ટર છે, એમણે લોકોની માંગણીને લઈને દારૂ જ્યાં અડ્ડા ચાલતા હતા તે જનતા રેડ કરી. જનતા રેડ કરી મેં સાંભળ્યું છે કે દારૂના અડ્ડાઓ કોઈ પોલીસ મિત્રોના સંરક્ષણથી ચાલી રહ્યા હતા અને એમણે આમની ઉપર દારૂના અડ્ડા બંધ કરાવવાને બદલે આમની ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરાવડાવી છે. આ તો હદ થઈ ગઈ. ગુજરાતમાં બહેનો ઉપર, પ્રતિષ્ઠિત નાગરિકો ઉપર જો જનતાનો અવાજ ઉઠાવશે એના ઉપર ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરાવશું. આ તો કયો કાનૂન થયો? આજે ગુજરાતમાં ખરેખર બિહારથી પણ બદતર હાલત કાનૂન વ્યવસ્થાની થઈ ગઈ છે. અને એસપી અને રેન્જ આઈજી શું કરી રહ્યા છે તમે વિચાર કરો. એટ્રોસિટીની ફરિયાદ થાય તો એના માટેના પણ પુરાવા હોય છે. જ્યારે એટ્રોસિટી માટે તમે જે કાયદાનું દલિત સમાજને એક રક્ષણ મળી રહ્યું છે એનો આ કેટલાક અધિકારીઓ અને કેટલાક મળેલા લોકો બુટલેગરો સાથે આટલું મોટું ષડયંત્ર કરાવડાવશે. આ તો હદ થઈ ગઈ. કાયનાતબેન અંસારીને ખોટી રીતે ફસાવવામાં આવી છે. આમ આદમી પાર્ટી એનો સખ્ત શબ્દોમાં વિરોધ કરી રહી છે અને આ મામલે આમ આદમી પાર્ટી લડી રહેશે. અને લોકોને પણ અમે કહીએ છીએ કે જનતા રેડ, દારૂના અડ્ડા ઉપર જનતા રેડ, હવે કચ્છમાં એક દારૂના અડ્ડા ઉપર જનતા રેડ આમ આદમી પાર્ટી કરશે. કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રભારી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવેલા ફલજી ચૌધરીએ પ્રવાસના બીજા દિવસે અંજાર શહેરની મુલાકાત લીધી હતી. અંજાર શહેરના ઐતિહાસિક લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આયોજિત બેઠકમાં પ્રભારીએ શહેર મંડળના હોદ્દેદારો સાથે સંગઠનલક્ષી બાબતો પર વિસ્તૃત વિચાર વિમર્શ કર્યો હતો. સંગઠન પ્રભારીએ કાર્યકર્તાઓના મજબૂત સંગઠનને જ ભારત ભાજપની શક્તિનું કેન્દ્રબિંદુ ગણાવ્યું હતું. આ બેઠક બાદ તેમણે હોદ્દેદારો અને કાર્યકરો સાથે સામૂહિક ટિફિન બેઠકમાં સહભાગી થઈ પરસ્પર સંવાદ સાધ્યો હતો. અંજાર શહેર ભાજપ દ્વારા સંગઠન પ્રભારીનું કચ્છી પરંપરા અને સંસ્કૃતિ મુજબ ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, ધવલભાઈ આચાર્ય, કોષાધ્યક્ષ સુરેશભાઈ ટાંક, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર,
આકિબ બાયર, સુધીરસિંહ જાડેજા, રાજુભાઈ પલણ, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, ડેનિશા, વસંતભાઈ કોડરાણી, હરીશભાઈ વેગડ, કલ્પનાબેન કૌર, યશ વાઘેલા, નિલેશ ગોસ્વામી, આશિષ ગોસ્વામી, લીલાવંતીબેન પ્રજાપતિ, જીગરદાન ગઢવી, અશ્વિન પંડ્યા, અલ્પેશ દરજી, પ્રકાશ કોડરાણી, સંજય દાવડા સહિત પક્ષના વિવિધ સ્તરના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે. કચ્છમાં અત્યાર સુધી કોઈ કોપી કેસ સામે આવ્યો નથી. મહત્વના પેપરો લેવાઈ જતા વિદ્યાર્થીઓએ પણ રાહત અનુભવી છે. આ વચ્ચે હાલમાં સીસીટીવી કંટ્રોલ રૂમમાં ક્લાસરૂમમાં ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે આગામી 19 માર્ચથી બોર્ડ પરીક્ષાના પેપરોની ચકાસણી શરૂ કરવામાં આવશે. કચ્છમાં કુલ 14 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. જ્યારે શાળાઓને હોલ ટિકિટ આપવામાં આવી ત્યારે જ ચકાસણી માટે શિક્ષકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવ્યા હતા. જિલ્લામાં ધોરણ 10ના પેપર ચેકિંગ માટે 8 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પેપર ચકાસણી માટે 6 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. શિક્ષકોના ઓર્ડર અગાઉ થઈ ગયા છે. 19 તારીખથી અહીં પેપરોની તપાસ શરૂ થશે. જિલ્લામાં ધોરણ 10ના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની વાત કરીએ તો ભુજમાં એમએસવી હાઈસ્કૂલ, માનકુવા એમકેએમએસ હાઈસ્કૂલ, હોલફ્રેડ હાઈસ્કૂલ ભુજ, સનરાઈઝ એકેડમી ભુજ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ભુજ, કેકેએમએસ હાઈસ્કૂલ અંજાર, સ્વામિનારાયણ ગુરુકુળ, ગાંધીધામ સરકારી હાઈસ્કૂલ ગણેશનગરનો સમાવેશ થાય છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ભુજ માધાપર મોડલ સ્કૂલ, ડીવી હાઈસ્કૂલ અંજાર, કેકેએમએસ અંજાર, સ્વામિનારાયણ વિદ્યાલય ગાંધીધામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે માર્ચના પ્રથમ પખવાડિયામાં પરીક્ષા પૂર્ણ થશે અને બીજી બાજુ પરિણામ સમયસર જાહેર કરી શકાય તે હેતુથી ઉત્તરવહી મૂલ્યાંકનનો આરંભ થશે. સંભવત મે મહિનામાં પરિણામ જાહેર થતાં જીકાસ પોર્ટલ મારફતે કોલેજોમાં પ્રવેશ થશે. કોલેજોમાં પ્રવેશ માટે જીકાસ પોર્ટલની કામગીરી પણ હાલ શરૂ કરી દેવામાં આવી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.